અમદાવાદના ચંડોળા તળાવની આસપાસ થયેલા દબાણો દૂર કરવા ફેઝ 1ની કામગીરી પૂર્ણ થયા બાદ મંગળવારથી ફેઝ 2ની કામગીરી શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. ફેઝ 2ની કામગીરી માટે પોલીસ દ્વારા 3000 પોલીસ ઓફિસર અને કર્મચારીઓનો બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. 25 SRP કંપની પણ બંદોબસ્તમાં જોડાશે. અમદાવાદના ચંડોળા તળાવની આસપાસ થયેલા દબાણો દૂર કરવા ફેઝ 1ની કામગીરી પૂર્ણ થયા બાદ મંગળવારે ફેઝ 2ની કામગીરી શરૂ કરવાનો નિર્ણયને લઈ પોલીસ કમિશનરના જણાવ્યા મુજબ ડિમોલિશનના ફેઝ 2ની કામગીરીમાં કુલ 2.5 લાખ ચોરસ મીટર જમીન પર થયેલા દબાણો દૂર કરાશે. ફેઝ 2ની દબાણ હટાવવાની કામગીરી મંગળવારે સવારે 7 વાગ્યાથી શરૂ થશે. અમદાવાદ પોલીસ કમિશનર GS મલિકે વધુમાં જણાવ્યું હતું કે ચંડોળા તળાવમાં આસપાસમાં જે દબાણો થયા છે તેને દૂર કરવા માટે ફેઝ 1ની કામગીરી થયા બાદ મંગળવારે 20 મેથી ફેઝ 2ની કામગીરી શરૂ કરવાની છે. ફેઝ 2ની કામગીરીથી 3 થી 4 દિવસ ચાલે તેવી શક્યતા છે. ચંડોળા તળાવની આસપાસ થયેલા દબાણો દૂર કરી 2.5 લાખ ચોરસ મીટર જમીનને ખુલ્લી કરવામાં આવશે. નોંધનીય છે કે ફેઝ 1ની કામગીરી દરમિયાન કુલ 1.5 લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી હતી. જે ફેઝ 2 છે એ કરવા માટેની આજે ચર્ચા થઈ મ્યુનિસિપલ કમિશનર શ્રી અને ટીમો સાથે અને આપણા પોલીસ અધિકારીઓ સાથે. આવતીકાલથી 20 મઈથી આ ફેઝ 2 શરૂ થશે. અગાઉ 29 અને 30 એપ્રિલે ફેઝ 1 થયા હતા. આ તમે જુઓ ચંડોળા તળાવ જે છે ઘણા ટાઈમથી બાંગ્લાદેશીઓના એવો ઠેકાણો જેવો બની ગયો હતો. એક જોઈન્ટ કમિશનર, એક એડિશનલ કમિશનર, 6 DCP અને કુલ બીજા PI ACP મળાવી, કોન્સ્ટેબલ મળાવીને લગભગ 3000 પોલીસના આપણે ઉપયોગ કરવાના છીએ અને 25 SRPની કંપની આપણે બહારથી બોલાવી છે. આના માટે 2 શિફ્ટમાં આપણે સળંગ ત્યાં બંદોબસ્ત રાખવાના છે. પોલીસ આના માટે તમામ તૈયારીઓ કરી લીધી છે. ડ્રોનનો પણ ઉપયોગ કરવાના છે અને અમે અપેક્ષા છે કે બહુ શાંતિથી આ બધા ચંડોળા તળાવના જે એરિયા છે જે એન્ક્રોચ કરેલા છે એ ક્લિયર થઈ જશે. લાસ્ટ જે આપણે ફર્સ્ટ ફેઝમાં લગભગ 1.5 લાખ સ્ક્વેર મીટરના એરિયા ક્લિયર થયા હતા અને આ ફેઝમાં લગભગ 2.5 લાખ જેટલા સ્ક્વેર મીટરના એરિયા આ સેકન્ડ ફેઝમાં આ ક્લિયર થશે. આ જે ચંડોળા તળાવ છે આ બધું ક્રિમિનલ એક્ટિવિટીઝ માટે પણ એ બહુ જાણીતા થઈ ગયા હતા. ત્યાં બૂટ લેગિંગ એક્ટિવિટીઝ, ડ્રગ્સના, પ્રોસ્ટિટ્યુશનના જે ઇલીગલ એક્ટિવિટીઝ છે હબ જેવા થઈ ગયા હતા. એના પણ એક અફસોસજનક છે કે આવા પ્રવૃત્તિઓ હવે આપણે બહુ ગંભીરતાથી લઈને ડ્રાઈવ ચલાવી રહ્યા છીએ અને આ એરિયાને આવું બાંગ્લાદેશીઓથી અને ઇલીગલ એક્ટિવિટીઝથી આ ક્લિયર થઈ જશે. જે અહીંયાથી જે ડિમોલિશનના જે લોગો ડિસ્પ્લેસ થશે એના માટે ઓલરેડી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિહેબિલિટેશનના એનાઉન્સમેન્ટ થઈ ગયા છે અને નિયમ પ્રમાણે એ લોકોને કંઈ કોઈ મકાનો ફાળવાના છે કે જે રાહત આપવાની છે એ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી સરકારના નિયમો મુજબ કરવામાં આવી રહી છે અને જે કંઈ બીજી જગ્યાએ દબાણ થશે તો એ પણ ડિમોલિશ તો કોર્પોરેશન કરશે જ. ચંડોળા વિસ્તારમાં મોટી સંખ્યામાં બાંગ્લાદેશીએ ગેરકાયદેસર રહેતા હતા અને ગેરકાયદેસર ધંધો કરતા હતા. 2025માં અમદાવાદમાંથી કુલ 250 જેટલા બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા, જ્યાં 207 તો ચંડોળા તળાવ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા. 200થી વધુ બાંગ્લાદેશીઓ ડિપોર્ટ પણ કરી દેવામાં આવ્યા છે. ડિમોલિશનની કામગીરી દરમિયાન કોઈ અનિષ્ટીય બનાવ ન બને તે માટે 3000 પોલીસ ઓફિસ અને કર્મચારીઓ ઉપરાંત SRPની 25 કંપનીઓને 2 શિફ્ટ તૈનાત રહેશે. મહાનગરપાલિકા દ્વારા જ્યાં સુધી ફેઝ 2ની ડિમોલિશનની કામગીરી ચાલશે ત્યાં સુધી પોલીસનો બંદોબસ્ત રહેશે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત.